જય હિન્દ મિત્રો। અત્યારે જ્યારે સવારના હું તમને કંઈક બતાવવા જઈ રહ્યો છું। મારી પાસે અત્યારે ક્યાંક અને વેસ્ટીજની બધી સપ્લિમેન્ટ છે અને તમે જોઈ રહ્યા છો આ છે ક્રીલ અને એના પછી આ છે આમલા, આ છે લીવર હેલ્થ અને આ છે ફ્લેક્સ ઓઇલ। તમને વિડીયો જોઈને પહેલી નજરમાં એવું થશે કે આ કોઈ મેડિસિન લઈને બેઠો છે। મિત્રો આ બિલકુલ મેડિસિન નથી અને આ છે એ સપ્લિમેન્ટ છે। જે વસ્તુ આપણને જેટલા વિટામિન્સ મિનરલ આપણને જોઈએ છે ફૂડમાંથી, એટલા ફૂડમાંથી જ્યારે નથી મળતા ત્યારે આપણે આમાંથી લેવા પડે છે। કારણ કે અત્યારે જે પોઈઝનસ ફૂડ આપણે ખાઈ રહ્યા છીએ, જેટલા પણ શાકભાજી હોય, કઠોળ હોય કે ઘઉં કે બાજરો હોય એ કે જીરું હોય, એ આપણે દવા છાંટ્યા વગરનું ઓર્ગેનિક આપણને મળતું નથી અને એ બધા દવાવાળા ફૂડ આપણે ખાઈ રહ્યા છીએ એટલે આપણા બોડીની અંદર અલગ અલગ જાતના રોગોએ પ્રવેશ કરી લીધો છે, જેની આપણને ખરેખર ખબર પણ નથી। ખબર ક્યારે પડે કે જ્યારે આપણામાં બોડીમાં અશક્તિ જણાય, જ્યારે કાંઈક પ્રોબ્લેમ થાય, બોલવામાં પ્રોબ્લેમ થાય, જોવામાં પ્રોબ્લેમ થાય, કાં પછી આપણે હાલવામાં અશક્તિ આવે, આવી બધી વસ્તુ થાય ને ત્યારે આપણને ખબર પડે કે આપણાને કાંઈક રોગ થયો છે। પરંતુ જો રોગ ન થાય અને રોગ પ્રતિકારક શક્તિ તરીકે જો આપણે કંઈક લેવું હોય તો આપણે એ વિટામિન્સ અને મિનરલ્સ આપણે આ બધી પ્રોડક્ટ્સમાંથી લઈ શકીએ છીએ અને એમાં પણ આ વેસ્ટીજ પ્રોડક્ટ છે એ સૌથી બેસ્ટ છે। અને એની અંદર પણ જ્યારે હું આ પાણી છે મારી સાથે, તો પાણીને પણ આ CMD એક પ્રોડક્ટ છે, જેના હું ખાલી 2 થી 3 ટીપા આની અંદર નાખીશ અને એ 2-3 ટીપાને નાખવાથી આ પાણી આખે આખું મિનરલ થઈ જશે। અત્યારે જે પાણી મળી રહ્યું છે આપણને, ઓકે, એ પાણી અલગ છે અને આ પાણી અલગ છે, તો આ પાણીની અંદર બધું મિનરલ્સ આપણને મળશે। તો તમારી સમક્ષ તમે જોઈ રહ્યા છો કે હું આની અંદરથી એક આવી રીતે ફ્લેક્સ ઓઇલ એક લઈશ। હવે આ ફ્લેક્સ ઓઇલ કામ એ કરે છે કે તમારા બોડીની અંદર ક્યાંય પણ અગર કોઈ પણ લાઇન બ્લોકેજ હોય તો આ લાઇન ઓપન કરી નાખે છે, એનો આ ગુણધર્મ છે। અને એની સાથે એક આમલા પણ લેવાની હોય છે અને એના પછી હું લીવર હેલ્થ પણ હું લઈશ, બરાબર। આવી રીતે તમે જોઈ શકો છો આ એકદમ ઓર્ગેનિક અને કોઈ પણ જાતનો આની અંદર સાઈડ ઇફેક્ટ નથી। તમે જોઈ શકો છો તમારી સમક્ષ આ ગોળી મેં લીધી છે, પરંતુ આ બિલકુલ કોઈ દવા નથી, આ એક સપ્લિમેન્ટ જ છે કે જે તમને પ્રોટીન અને મિનરલ્સ જે નથી મળતા ખાવામાંથી, એ વસ્તુ આની અંદરથી મળે છે। તો આ ત્રણેય સવારના પોરમાં મેં લીધી અને એના પછી આ છે એ ફૂટપેસ્ટ છે। હવે આનું કામ એ છે કે અત્યારે મારી પાસે એ રાતની આખી ડેમો મારી પાસે નથી। આ ફૂટપેસ્ટની અંદર તમે જોઈ શકો છો આવી રીતના એક સ્ટીકર છે અને જે આ પાઉચ છે એની અંદર એક સપ્લિમેન્ટ રહેલું છે। તો જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે આ પગના તળિયામાં આવી રીતના ચિપકાવીને આને સૂવાનું હોય છે, એટલે આપણે જે 1 મહિના કે 2 મહિના દરમિયાન જે પણ ફૂડ ખાધું હોય અને જેટલું ટોક્સિન એટલે કે કચરો આપણી બોડીની અંદર જમા થયો હોય, એ આખી રાત આ સ્ટીકર અને આ ફૂટપેસ્ટ લગાડી રાખવાથી એ બધો કચરો ખેંચી લે છે શરીરનો। તો આ એક ખૂબ જ ઉપયોગી વસ્તુ છે અને આ વસ્તુ હું યુઝ કરી રહ્યો છું। તો આ આખી જે સવારની એક આખી પ્રક્રિયા હતી એ મેં તમારા સમક્ષ બતાવી। જો મૃત્યુ છે ને એને કોઈ રોકી શકતું નથી, ઓકે, એ ભગવાનના હાથમાં છે, પરંતુ જેટલા દિવસ પણ આ ધરતી ઉપર રહીએ અને એકદમ ફિટ અને મજબૂત રહીએ, તો જીવવાની અને શોખ પૂરા કરવાની ખૂબ મજા આવે છે। તો મિત્રો, આ સવારની વાત તમારા સમક્ષ, અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ બધા લોકો સુધી શેર કરો। જય હિન્દ।